1 માર્ચ 2019ની સાંજ દરેકની નજર ભારત પાકિસ્તાનની અટારી અને વાઘા બોર્ડર પર ટકેલી હતી. ભારત દરરોજ યોજાનાર બીટિંગ રિટ્રીટ પણ એ દિવસે રદ કરી દીધી હતી અને રાત્રે ફીટ 8:45 વાગ્યે પાકિસ્તાન તરફથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની પહેલી ઝલક જોવા મળી. રાત્રે 9:21 વાગ્યે અભિનંદન ભારતમાં પ્રવેશ્યા અને 58 કલાક સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા પછી તેમના પ્રથમ શબ્દો હતા કે મેરા દેશ ભારત મહાન અને મારા દેશની ધરતી પર પગ મૂકી અને મને ખૂબ સારું લાગ્યું. તો મિત્રો, આજે આપણે એ વાતને સાંભળશું કે અભિનંદન કઈ રીતે એમનું જે એરોપ્લેન હતું એ ક્રેશ થયું હતું, કયા કારણો હતા ક્રેશ થવાના, પછી 52 કલાક સુધી અભિનંદન પાકિસ્તાનમાં રહ્યા ત્યારે એમની સાથે કઈ કઈ ઘટના ઘટી અને કઈ રીતે અભિનંદન કેમ પાકિસ્તાનમાંથી બચી અને વતનમાં પરત ફરે છે. એ સમગ્ર ઘટનાને, સમગ્ર પ્રસંગને આપણે સાંભળશું. એ પહેલાં જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. આપણી રાઠોડ સ્ટોક ઉપર આવી અવનવી ઘટનાઓ અને અવનવી પ્રસંગોના વર્ણન કરતું રહીશું. મિત્રો, તો 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા ઉપર એક આતંકી હુમલો થયો હતો અને દેશના 40 જવાનો શહીદ થયા હતા. લગભગ 2 અઠવાડિયા પછી 26 ફેબ્રુઆરીની રાત્રે ભારતીય સેનાના 22 મિરાજ એરક્રાફ્ટ LOCથી ફીટ 80 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં પ્રવેશી અને જેશ આતંકવાદી નામનું જે સંગઠન એ સંગઠનના જે ઠેકા હતા, જે એના ઠાણા હતા અને જે એના બેઝ કેમ્પ હતા, એમના ઉપર હુમલો કરી એ બેઝ કેમ્પને નષ્ટ કર્યા. અને આના જવાબમાં બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ સવારે 9:52 વાગ્યે ભારતીય વાયુસેનાના ઉત્તરી મુખ્યાલય ટ્રેક કર્યું કે પાકિસ્તાનથી 10 F-16 ફાઇટર પ્લેન ઉડ્યા અને 10:08 બાદ આ પાકિસ્તાની વિમાનો ભારતીય સરહદમાં ઘૂસી ગયા. જ્યારે ભારતે તરત જ જમીન પરથી જવાબી કાર્યવાહી શરૂ કરી તો 9 વિમાન પાકિસ્તાન તરફ પરત ફર્યા. મતલબ ઊભી પૂંછડીએ એ જે 10 એરોપ્લેન જે પાકિસ્તાન તરફથી આવી રહ્યા હતા એમાંથી 9 તો ઊભી પૂંછડીએ પરત ફરી ગયા અને એમાંનું એક રહ્યું. જ્યારે 10:02 વાગ્યે એક ભારતનું F-16 ભારતીય સેનાના ઓઇલ સ્ટોરેજને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને તેના બચાવ માટે સુખોઈ અને MiG-21 બાયસન ભારતીય તરફથી મેદાનમાં ઉતર્યા અને વિંગ કમાન્ડર અભિનંદન જે વર્ધમાન હતા એ MiG-21માં હતા, જે F-16 જે પાકિસ્તાન તરફથી આવ્યું હતું એને ભગાડવા માટે એનો પીછો કર્યો અને વિમાનોની આ જે F-60 હતું અને અભિનંદનવાળું જે MiG-21 વિમાન હતું એ બંને વિમાનો વચ્ચે ડોગ ફાઇટ થઈ. એટલે કે જે વિમાનો વચ્ચેની જે લડાઈ હોય ને એને ડોગ ફાઇટ કહેવામાં આવે. આ બંને વચ્ચે જે કટોકટીની ડોગ ફાઇટ થઈ અને સવારે 10:08 કલાકે અભિનંદનને F-16નો પીછો કરતા તેને ગોળી મારી દીધી. જોકે બાદમાં MiG-21 પણ આપણું જે હતું એ ક્રેશ થઈ ગયું અને અભિનંદન પોતાની જાતને બહાર કાઢી અને પેરાશૂટ સાથે નીચે ઉતરી ગયા. પણ ઘાયલ અભિનંદન જ્યારે જમીન પર પડ્યા હતા એટલામાં તેમને અવાજ સાંભળ્યો. જોયું કે કેટલાક ગ્રામજનો આવી રહ્યા છે. તેમણે પૂછ્યું કે આ ભારત છે કે પાકિસ્તાન? ગામ લોકોએ કહ્યું કે આ ભારત છે. સત્ય જાણવા માટે અભિનંદને કહ્યું કે ભારત માતા કી જય, જય હિન્દ. પરંતુ ગ્રામજનોએ કોઈએ જવાબ નહીં આપ્યો અને ત્યારે પહેલી વાર અભિનંદનને શંકા ગઈ કે આ મારું ભારત નથી, કદાચ હું પાકિસ્તાનમાં આવી ગયો છું. પછી અભિનંદને પૂછ્યું કે આ ભારતનો કયો વિસ્તાર છે? એક ગામવાસીએ કહ્યું કે હોરાન ગામ છે. આ ગામ ભારતની સરહદથી 7 કિલોમીટર દૂર હતું. અભિનંદને કહ્યું કે મારી પીઠમાં દુખાવો છે, શું મને થોડું પાણી મળશે? આ સાંભળીને કેટલાક ગ્રામજનોએ પાકિસ્તાની આર્મી જિંદાબાદના નારા લગાવવા લાગ્યા. અભિનંદનને પોતાની સર્વિસ રિવોલ્વર તાકી રાખી હતી. ગામ લોકોએ અભિનંદન પર પથ્થરમારો શરૂ કર્યો અને અભિનંદન સમજી ગયા કે આ 100% આપણે પાકિસ્તાનમાં આવી ગયા છે. તેમની પાસે કેટલાક ગોપનીય દસ્તાવેજો અને મેપ હતા. ગામ લોકો પથ્થરમારો કરી રહ્યા હતા. અભિનંદનને હવામાં ગોળીબાર કર્યો અને બચવા માટે ભાગવા લાગ્યા. ગ્રામજનોએ પણ પીછો કર્યો. 1/2 કિલોમીટર દોડીને અભિનંદન એક તળાવ પર પહોંચ્યા અને દસ્તાવેજોને પાણીમાં પલાળી અને બગાડી દીધા અને અડધા જે દસ્તાવેજો હતા, જે કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ્સ હતા, એને પોતાના ગળી અને ચાવીને ખાઈ ગયા. કારણ કે એ દુશ્મનોના હાથમાં ના આવે તે માટે આ દસ્તાવેજોને નષ્ટ કરવા જરૂરી હતા. ગ્રામજનોએ અભિનંદનને પકડીને મારવા લાગ્યા અને આ દરમિયાન કોઈ એક પાકિસ્તાન આર્મી એક જવાને પાકિસ્તાન આર્મીને માહિતી આપી દીધી કે એક ભારતીય સૈનિક અહીંયા પાકિસ્તાનમાં લેન્ડ થયો છે, ભૂલથી ઉતરી ગયો છે. પાકિસ્તાન આર્મીના 2 સૈનિકો અથવા અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને ત્યાં તેમની પૂછપરછ શરૂ કરી. સૈનિકોએ પૂછ્યું કે તમે કોણ છો? અભિનંદને કહ્યું, હું વિંગ કમાન્ડર અભિનંદન, ID નંબર 27981 છું. અને અભિનંદનની આંખો સૂજી ગઈ હતી, ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું. અભિનંદનને કપડાથી આંખે પાટા બાંધીને પાકિસ્તાનના જવાન એમના યુનિટમાં લઈ ગયા. પછી હેડક્વાર્ટર ખાતે અભિનંદનની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ કરનાર
જે પાકિસ્તાનની જે રેન્ક એક મેજર રેન્કના અધિકારી હતા એમણે અભિનંદનની પૂછપરછ કરી. તેમણે પૂછાયું કે તમે કયું વિમાન ઉડાવી રહ્યા હતા. અભિનંદને કહ્યું કે હું તમને એ ના કહી શકું, એ બધી કોન્ફિડેન્શિયલ માહિતી છે, તમને કાટમાળ મળી ગયો હશે. પછી તે તરત જ પૂછે તમારું મિશન શું હતું. ત્યારે પણ અભિનંદન આમ એક બહાદુરીભર્યો જવાબ આપે છે કે હું એ પણ તમને ના કહી શકું, ધેટ્સ કોન્ફિડેન્શિયલ. પરંતુ અભિનંદન સામાન્ય પ્રશ્નોના જવાબ આપે છે, જેમ કે તે પરિણીત છે, તમે ભારતના કયા ભાગમાં રહો છો, એવા કેટલાક જવાબો હતા જે સામાન્ય જવાબ હતા, જે ભારતીય સુરક્ષાને સંબંધિત નહોતા. એવા બધા જવાબોના પ્રશ્નોના જવાબ અભિનંદન રજૂ કરે છે. અને આનો જે વિડીયો હતો એ વિડીયો પણ પાકિસ્તાન સરકાર વાયરલ કરે છે. આ દરમિયાન હોરાણ ગામના એક ગ્રામીણે અભિનંદનને પકડ્યો એવો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. થોડી વારમાં આ વિડીયો ભારતમાં પણ જોવા મળ્યો અને ભારતને કન્ફર્મ થયું કે અભિનંદન જીવિત છે અને તે પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં છે. થોડી જ વારમાં પાકિસ્તાની સેનાએ પણ એક વિડીયો વાયરલ કર્યો જેમાં તેઓ વિંગ કમાન્ડર અભિનંદનની પૂછપરછ કરી રહ્યા હતા. આ એક પ્રોપેગેન્ડા વિડીયો હતો જેને એડિટ કરવામાં આવ્યો હતો, જેમાં અભિનંદન દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી હતી અને પાકિસ્તાનની સેનાની પ્રશંસા કરવામાં આવી હતી. મિત્રો, જે જીનીવા સંધિ હેઠળ કોઈ પણ યુદ્ધ કેદીને ત્રાસ આપવો જોઈએ નહીં, તેમજ કોઈને ડરાવવા કે ધમકાવવા જોઈએ નહીં. યુદ્ધ કેદીને ફક્ત તેના નામ, સેનામાં જે એનો રેન્ક હોય એ અને યુનિટ વિશે જ પૂછી શકાય છે. અને અભિનંદનનો જે વિડીયો વાયરલ થતાં જ ભારત સરકાર અહીંથી સક્રિય થઈ ગઈ. તરત જ વિદેશ મંત્રાલયે એક એક્શન પ્લાન બનાવ્યો અને જીનીવા સંમેલન મુજબ અભિનંદનને પરત ફરવા માટે પાકિસ્તાનને સંદેશો મોકલવામાં આવ્યો. તે સમયે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસરિયાએ પણ કહ્યું કે આ ઘટના બની ત્યારે હું દિલ્હીમાં હતો અને અભિનંદન કેસમાં બંને દેશો વચ્ચે રાજદૂતો દ્વારા જે વાતચીત થઈ રહી હતી, મેં પાકિસ્તાનને સંદેશો આપ્યો હતો કે અભિનંદનને કંઈ થશે તો તે યોગ્ય નહીં હોય. ભારત સરકારે અનેક પદ્ધતિઓ દ્વારા પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ લાવવાની યોજના બનાવી હતી. બીજી તરફ પાકિસ્તાન આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની તૈયારી કરી હતું, પરંતુ ભારતની કડકાઈને જોઈ અને તે સંયુક્ત રાષ્ટ્રમાં ન લઈ જઈ શક્યું. પછી તો આપણા જે વિદેશ મંત્રાલય હતું એને P5 દેશ એટલે કે ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાના રાજદૂતોને પાકિસ્તાનની ગિરાબંધી માટે ભારતમાં બોલાવ્યા હતા. તેમની સાથે દિવસમાં 3 વખત વાત કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ એ હતો કે એ લોકો પાકિસ્તાન પર સીધું દબાણ લાવે. જ્યારે પાકિસ્તાન સરકારને અલગ અલગ દેશોમાંથી સતત ફોન આવવા લાગ્યા તો પાકિસ્તાન દબાણમાં જોવા મળ્યું. દરમિયાન જે ભારતના જે એમ્બેસેડર હતા એ યુએસએના એમ્બેસેડર કેન જસ્ટર અને બ્રિટિશ એમ્બેસેડર ડોમિનિકન એક્સવિથ જે પાકિસ્તાનમાં યુએસ અને યુકેના રાજદૂતોને કહ્યું કે પાકિસ્તાનની વાટાઘાટોકારોને જણાવે કે ભારત ઝૂકવાના મૂડમાં નથી અને જો તેને વધુ ગુસ્સો કરવામાં આવશે તો મામલો યુદ્ધ સુધી પહોંચી શકે તેમ છે. આ દરમિયાન ચીને મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ભારત અને પાકિસ્તાનમાં પોતાના પ્રતિનિધિ મોકલીને મામલો ઉકેલી શકે છે અને ભારતે આ વાતને તદ્દન નકારી કાઢી અને કહ્યું કે તે આનો સામનો કરવા સક્ષમ છે. પછી તો મિત્રો 27 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 4 વાગે ઇસ્લામાબાદમાં યુએસ એમ્બેસીના યુએસ, યુકે અને ફ્રાન્સના જે રાજદૂતોની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ સચિવ તેહમીના જંજુઆ પણ હાજર હતા અને તમામ રાજદૂતો જંજુઆને સમજાવી રહ્યા હતા કે પરિસ્થિતિ સારી નથી અને જો અભિનંદનને સોંપવામાં નહીં આવે ને તો શું થશે તેની શક્યતાઓ તમને પણ ખબર નહીં હોય. અને અચાનક 5:45 વાગ્યે જંજુઆ પાસે એક ચિઠ્ઠી આવીને વાંચીને જંજુઆ એકદમ ગંભીર થઈ ગયા અને બોલવાનું બંધ કરી દીધું. તેમણે કહ્યું કે પાકિસ્તાન સેનાએ એક નોંધ મોકલી છે કે ભારતે પાકિસ્તાનની સામે 9 મિસાઇલો તૈનાત કરી છે અને તે ગમે ત્યારે હુમલો કરી શકે છે. ભારતીય વાયુસેના પણ યુદ્ધ માટે તૈયાર છે. જો તેના પાયલોટોને છોડવામાં નહીં આવે ને તો તબાહી મચાવી શકે છે. અને પાકિસ્તાનના વિદેશ સચિવ યુએસ, યુકે અને ફ્રાન્સના રાજદૂતોને કહ્યું કે કૃપા કરીને આ વાત પોતપોતાના રાષ્ટ્રાધ્યક્ષને જણાવો જેથી ભારત પર દબાણ લાવી શકાય. અને એ દિવસે રાત્રે P5 દેશોની રાજધાનીઓમાં આખી રાત ઓફિસો ખુલ્લી રહી. ભારત યુદ્ધ શરૂ કરી શકે છે તેવા તણાવને કારણે કોઈ ઊંઘી શક્યું નહોતું. આ બાજુ જે આપણા એમ્બેસેડર હતા એમણે કીધું કે મધરાતે મને ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશનર સોહેલ મહમૂદનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન ઇમરાન ખાન તમારા PM નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માંગે છે. મેં ઉપર જઈને જોયું. આ પછી મેં જવાબ આપ્યો કે મારા વડાપ્રધાન અત્યારે ઉપલબ્ધ નથી અને જો ઇમરાન ખાન તેમને કોઈ સંદેશો આપવા માંગતા હોય તો મને જણાવો અને હું તેમને જણાવી દઈશ. આ પછી તે રાત્રે તેમનો કોઈ ફોન આવ્યો ન હતો. બીજી તરફ દિલ્હીમાં અમેરિકા અને બ્રિટનના રાજદૂતો અડધી રાત્રે જ પરત ફર્યા હતા. તેમણે મને કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને રોકવા માટે ગંભીર છે તો અભિનંદનને છોડવા માટે પણ તૈયાર છે અને પાકિસ્તાનના PM પોતે અભિનંદનની મુક્તિની જાહેરાત કરશે. આ રીતે ચારે બાજુથી દબાણ બનવાથી ભારતની વ્યૂહરચના કામ કરી ગઈ અને પાકિસ્તાન આપણા પાયલટને પરત મૂકવા રાજી થઈ ગયું. એના પછી તો મિત્રો પાકિસ્તાનના જે વડાપ્રધાન હતા ઇમરાન ખાન એમણે સંસદમાં જઈ અને જાહેરાત કરી કે અમે અભિનંદનને છોડવા માટે તૈયાર છીએ. પછી બીજા દિવસે
બપોર પછી જે પ્રોસેસ શરૂ કરવામાં આવી અભિનંદનને છોડવાની, અને સાંજ સુધીમાં અભિનંદન ભારતીય સીમામાં પ્રવેશ કર્યો અને એ બાદ આપણો એક બહાદુર સૈનિક એમ કેમ પરત ફર્યો. મિત્રો, આવી જ અવનવી ઘટનાઓ સાંભળવા અમારી રાઠોડ સ્ટોક યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.